ધ્રાંગધ્રાની ઐતિહાસિક ફલ્ગુ નદી પ્રદૂષિતકર્તાઓ સામે પાલિકા પ્રમુખ લાલઘુમ નદી સ્વચ્છ બનાવવાની કામગીરી પૂરજોશમાં। ધ્રાંગધ્રાની ઐતિહાસિક વિરાસત સમાન ફલ્ગુ નદી ધ્રાંગધ્રાવાસીઓ માટે પાણીના સ્ત્રોત સિવાય ધાર્મિક વિધિઓ માટે પણ આગવું મહત્વ ધરાવે છે, ત્યારે ફલ્ગુ નદીને પ્રદૂષિત કરનારાઓ સામે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા લાલઘુમ બન્યા છે। પાલિકા પ્રમુખ દ્વારા જાહેર અપીલ દ્વારા નદીમાં કચરો નહીં નાખવા તેમજ દબાણ નહીં કરવા અપીલ કરવામાં આવી છે। ધ્રાંગધ્રાની ફલ્ગુ નદી કુંવારી નદી તરીકે જાણીતી હોવાથી પવિત્ર મનાય છે, ત્યારે નદીને બેફામ બની નુકસાન પહોંચાડનાર દરેકને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા વિનંતી કરવામાં આવી છે અને સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે બસ હવે બહુ થઈ ગયું, હવે કોઈ નદીમાં કચરો ઠાલવતા જણાશે તો તત્કાલ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। જો કે પાલિકા પ્રમુખ એક્શન મોડમાં આવતા જ પાલિકા તંત્ર પણ જેસીબી, ટ્રેક્ટર સહિતના કાફલાઓ સહિત નદીને સ્વચ્છ બનાવવા રાત દિવસ કામગીરી કરતું જોવા મળ્યું છે। હાલ ધ્રાંગધ્રાની ફલ્ગુ નદીમાંથી દૂષિત પાણી, દુર્ગંધયુક્ત કચરો, મકાનોના કાટમાળ સહિતના કચરાને બહાર કાઢવાની તેમજ નદીને ફરીથી ઊંડી બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે, જેના લીધે ધ્રાંગધ્રાવાસીઓમાં આનંદની લાગણી દેખાઈ આવી છે અને લોકો ગલી એ ગલીએ આ કામગીરીને આવકારી પ્રોત્સાહિત કરતા જોવા મળી રહ્યા છે। રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। જય હિન્દ, જય ભારત। નગરપાલિકા ધ્રાંગધ્રા દ્વારા મેળાના મેદાનમાં પુલ ઉપર જે સફાઈની કામગીરી કરવામાં આવી રહેલ છે છેલ્લા 2 દિવસથી, તો એના માટે અમે નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે ચોમાસા દરમિયાન અને ચાલુ સમયમાં પણ ત્યાં ગંદકીનું પ્રમાણ અતિશય વધેલું છે, જેના કારણે બાળકો અને આજુબાજુના રહેવાસીઓ છે એને વધુ તકલીફ પડે છે અને એના કારણે બીમારીનું પ્રમાણ પણ વધતું જાય છે અને દુર્ગંધનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે, જેને કારણે આપણે આ જે સફાઈ કામગીરી થઈ છે એના માટે ખૂબ પ્રોત્સાહન બીજાને પણ મળે અને સાથે સાથે નગરપાલિકાએ આ જે પગલું લીધું છે એના માટે અમે શાળા વતી અને આજુબાજુના રહેવાસીઓ વતી નગરપાલિકા ધ્રાંગધ્રાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। ધ્રાંગધ્રા નગરપાલિકાને જાણમાં આવ્યું કે ફલ્ગુ નદી ઉપરના બંને બ્રિજ પાસે ધ્રાંગધ્રાથી અમુક વ્યક્તિઓ જે મકાન પાડે છે તેઓનો કાટમાળ તેઓ બંને સાઈડમાં પાથરે છે। એટલે હું ધ્રાંગધ્રાની જનતાને કહેવા માગું છું કે આ નદી આપણી વિરાસત છે, એને જાળવી એ પણ આપણી વિરાસતમાં જ આવે છે। આપણે જાળવવાની જવાબદારી આપણા બધાની રહેલી છે। નગરપાલિકા તો એમનું કામગીરી કરે છે, પરંતુ હું નગરપાલિકા પ્રમુખ ધ્રાંગધ્રાની જાહેર જનતાને અપીલ કરું છું કે તમે પ્લીઝ નદી ઉપર કોઈ પણ જાતનું બાંધકામ કે કાટમાળ ન નાખો। નદી આપણી વિરાસત છે, એને સાચવવાની જવાબદારી આપણી છે અને હવે જો કોઈ પણ વ્યક્તિ ત્યાં કાટમાળ નાખતા મળશે તો એને જોગવાઈ મુજબ જે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે તે અમે કરશું। અને બીજું કે અત્યારે કામગીરી સારી થઈ રહી છે, જેમાં જેસીબી, ટ્રેક્ટર બધું અમે લગાવેલું છે અને ચોમાસા પહેલાં જેટલી પણ ઊંડી થઈ શકે બંને સાઈડ એટલું અમે કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ।